તો આજે બે લોડિંગ ટેમ્પો વાળા મળ્યા કે પ્રકાશભાઈ અમારું પણ કંઈક વિચારો અને પોર્ટર વાળા સુધી અમારો પણ વિડીયો પહોંચાડો કે ભાઈ પોર્ટર વાળા ભાડું એવું પૂરું કરી નાખ્યું છે ને કે એ લોકોને પોસાતું નથી, ડીઝલનો ભાવ તમને ખબર છે ક્યાં છે. તો આપણે આ બે ભાઈઓથી વાત કરીએ. અમારે આ એટલું જ કહેવાનું છે કે પોર્ટર વાળાએ ભાવ અત્યારે બહુ ઓછો કરી નાખ્યો છે અને જે આઉટ સ્ટેશનમાં થોડુંક ભાડું વધારીને આવતો તો એ આઉટ સ્ટેશન એને બંધ કરી નાખ્યું છે અને લોકલમાં ગણી રાખે છે. હવે 1000 રૂપિયામાં અમને 45-60 કિલોમીટર જેટલું થઈ જાય છે, એમાં અમારે રિટર્ન ભાડું મળતું નથી એટલે ત્યાંથી ખાલી આવવું પડે છે. અને અત્યારે સવારથી બેઠા છે, એક ટ્રીપ અમારામાં વાધી નથી, એટલે આનું કરવાનું શું અમારે એ જ સમજતું નહીં. અમે એવું લાગે છે કે ભાઈ રિક્ષાવાળા ભાડા ઉઠાવશે, પણ રિક્ષાવાળા અમુક લોકોએ તો બંધ જ કરી દીધા છે, અમુક લોકો ઉઠાવે છે. અમને એવું લાગતું હતું કે ભાઈ રિક્ષાવાળા આપણા ભાડા લઈ ગયા. અને રિક્ષાવાળા તો લોડિંગનું તો ભાડું ન જ ઉપાડતા હોય, નાનું મોટું હોય એ જ આવે, પણ છતાંય તમારું ભાડું તોડી નાખ્યું છે અને કમિશન વધારી દીધું. વધારી નાખ્યું છે. અને જે આઉટ સ્ટેશન આવતા હતા ખાસ કરીને એને બંધ કરી દીધું છે. અત્યારે અમારે 150-150 કિલોમીટર સુધી એને લોકલ કરી નાખ્યું. તમારે નોર્મલી કેવા જઈએ તો આપણે છત્રાલનું ભાડું જે 1400 આવતું હતું એ અત્યારે 900, 950, 1000 રૂપિયા આવે છે. બરાબર, 5% કર્યું છે. બરાબર, હવે તમને સામે 300 રૂપિયા તો તમે ઓછા આપો છો, હવે તેમાં તમે 5% ઓછું કર્યું છે. બરાબર, તો 5% માં અમારે તો 300 જાય છે, તમારે તો 50-100 રૂપિયા જાય, અમારે તો 300 જાય છે. આખા દિવસનો ડીઝલનો જે ખર્ચો છે એ બી અમે તમારો એક ભાડામાં અમે લઈ લો છો. ત્યાંથી પાછું ખાલી આવવું પડે. ત્યાંથી અમારે ત્યાંથી કદાચ 25-30 કિલોમીટર તો ખાલી આવવાનું જ છે. અરે એ બી મળ્યું તો નસીબ ને, તો પછી એ જેટલા ગયા એટલા કિલોમીટર રિટર્ન જ આવવાનું થાય છે મોસ્ટ ઓફ. એટલે તમે આમની વાત સાંભળી અને આમની વાત વ્યાજબી પણ છે, કેમ કે આપણે તો શટલ પણ મારી લઈએ, બધું કરી લઈએ, પણ લોડિંગ ટેમ્પો વાળા તો સીધી પોર્ટર ઉપર જ ચાલે છે. એમને 4 કલાક બેસ્યા પછી ભાડું મળે. 40-40 કિલોમીટરના ભાડાની અંદર 400, 300 રૂપિયા કમિશન પણ કાપી નાખે છે. અને બીજી વસ્તુ એવી છે કે એ લોકોને 40 કિલોમીટર જઈને 20 કિલોમીટર તો ખાલી આવવું પડે અને એમાં કમિશન આલવાનું. તો આ લોકો કઈ રીતે ચાલશે ભાઈ? આ ખોટી વસ્તુ છે. આ વિડીયો એટલો શેર કરો અને જેટલા પોર્ટર વાળાને ટેગ કરો. જય હિન્દ, જય સિયારામ.